અને હરિમંદિર સંબંધી કામ કરતો હોય તે ઓથ લઈને કંઈક વધુ ઓછું વર્તાય તો શ્રીજી મહારાજ રક્ષા કરે કે ન કરે? કેમ કે આજ્ઞા એ કરે છે માટે એ પ્રશ્ન છે. કેમ કે આજ્ઞા એ કરે છે. આજ્ઞા એ એમ નોખું નથી, આજ્ઞા એ કરે છે. કેમ કે આજ્ઞા એ કરે છે માટે એ પ્રશ્ન છે. તેનો ઉત્તર છે, જો પુરુષ પ્રયત્ન કરીને સાવધાન વર્તતો હોય ને અજાણમાં જો આડું અવળું થઈ જાય તો રક્ષા કરે, ને જાણી જાણીને પ્રકૃતિ વધારે તો રક્ષા ન કરે ને તેનો દંડ ભોગવવો પડે. ભૂલ બધી માફ કરી દે ભગવાન. ભગવાનનું કામ કરતો હોય તો એની જવાબદારી સંપૂર્ણ ભગવાન લે. પણ જો એ જાણી જાણીને પોતાનો સ્વભાવ વધારે તો પછી દંડ ભોગવવો પડે એમ કીધું. ભગવાને રામચંદ્રજી ભગવાને રાવણને મારી અને વિભીષણને પાટે બેહાડ્યો અને એને કીધું કે જા આ તારી એક કલ્પની આયુષ આપી દીધી ભગવાને. બ્રહ્માનો આખો દિવસ છે તો હું એક કલ્પની આયુષ આપી અને રાજ તિલક કરી દીધું. જાઓ ભગવાન તો પછી ભગવાને તો કઈ રાજ જોતું નહોતું, એ વયા ગયા. એટલે પછી વિભીષણે નિયમ રાખ્યો દરરોજ ત્યાંથી લંકામાંથી સિલોનમાં, ત્યારે તો પુલ હતો ને, અટાણે પુલ બુડી ગયો છે, ત્યારે તો પુલને એક ભગવાને હરખું કરી દીધું હતું. એટલે સીધું રોડ બાય રોડ જ આવી શકતા હતા એમ. એટલે વિભીષણ દરરોજ દર્શન કરવા માટે અયોધ્યા આવે, રથ લઈને આવે, ઉડતા ઘોડા. એટલે એમ જાય ભાગ્યું. એટલે બુલેટ ટ્રેન છે ને થવાની છે ને એવી એટલી ગતિવાળા છે. એટલે બુલેટ ટ્રેન જેવા ઘોડા રાખીને દરરોજ. એમાં બરોબર તામિલનાડુમાં આવ્યો અને બુલેટની ઘોડે જતો હોય છે ઘોડા લઈને, તેમાં એક બ્રાહ્મણનો એક્સિડન્ટ થઈ ગયો અને બ્રાહ્મણ ત્યાં ગુજરી ગયા અને ગામના બધા ભેળા થઈ ગયા. જેમ ગાડીથી એક્સિડન્ટ થાય તો એના કાચ પેલા ફોડી નાખે, ઓલું ચાવી લઈ લે, એવું બધું કરે. એટલે સીધું વિભીષણને એ જ પ્રોસિજર બધી કરી. અને પછી બ્રાહ્મણો પાસે કાંઈ હથિયાર તો હોય નહીં, પણ ઢીકે પાટે એવો માર્યો. એટલે એને બધાને એમ થયું કે આને પૂરો જ કરી દેવો છે આપણે. આખું ગામ ભેળું થઈ ગયું, બ્રાહ્મણને મારી નાખ્યો. અને દરરોજ છે રસ્તો છે બાય પાસે કેમ ન આવેલો અને અહીં કેમ આવેલો એમ. એટલે એને પણ મર્યો નહીં અને એ પછી એને જેલમાં પૂરી દીધો. ભગવાન રામચંદ્રજી ભગવાનને ખબર પડી કે વિભીષણને જેલમાં પૂર્યો છે, તો ભગવાન ત્યાંથી રથ લઈને આવ્યા એના ગામમાં આવ્યા. તો ત્યાં તો ભગવાનનું સામ્રાજ્ય હતું, આ બધા તો એના આશ્રિત હતા રાજ્યમાં. તો ઓલા બધા આખું ગામ ઉલટું, અરે મહારાજ આવ્યા. એટલે રામચંદ્રજી ભગવાન કે બરી એ બધું તો બરોબર છે, પણ હું એક કામે આવ્યો છું. તો બોલો ને મહારાજ, શું કામ છે? કાંઈ તમે બોલો એક જેલમાં પૂર્યો છે ને, કે હા એને તમે મારી નાખતા હતા પણ મર્યો નહીં કોઈ વાતે માળો. એટલે ભગવાન કહે ક્યાંથી મારે તમારાથી? મેં એને એક ઓલા કલ્પની આયુષ આપી છે એમ, એટલે મરે નહીં, એ મારો સેવક છે. એટલે તમે એક કરો, રિપ્લેસમેન્ટ કરો. મને તમે જેલમાં પૂરો અને એને તમે છૂટો કરો. અરે મહારાજ તમને જેલમાં પૂરાતા છે કहीं? પણ ભગવાને એને વિભીષણને છોડાયો. એટલે ભગવાન એવી જતન કરે છે, પણ હાથે કરીને સ્વભાવ વધારે તો નહીં. ભૂલ થઈ ગયું હોય તો ભગવાન એની રક્ષા કરે. હવે કીધું ને મંદિરનું કામ કરતો હોય તો એ ભગવાનનો પ્રેઝન્ટેટિવ ગણાય. અત્યારે કોઈ મોટો ઓફિસર હોય અને એ ગુનામાં આવે તો એની પ્રોસિજર શું કરે? પહેલા એને ડિસમિસ કરવો પડે. ત્યાં સુધી કોઈ નથી એના ઉપર હાથ અડાડાય નહીં, એને હાથ કડી નાખી ન હોય. કે કલેક્ટર જેવી પોસ્ટ હોય તો પહેલાં તો એની પ્રોસિજર ડિસમિસ કરે, ગવર્નરને બોલાવીને કે ગમે તેના થ્રુ એને ડિસમિસ કરી અને હાવ માણસ જેવો માણા કરી નાખે અને પછી એને હાથ કડી નાખે. એમણે એમ સીધી પોસ્ટ ઉપર હોય તો હાથ કડી ન નાખી શકે, કારણ કે એ ભારત સરકારનો રિપ્રેઝેન્ટેટિવ. હા, એટલે એને કાંઈક વતાવાય નહીં. એમ
ભગવાનનું જો કામ કરતો હોય રિયલ પ્રમાણિકતાથી, હૃદયની પ્રમાણિકતાથી, અને ભગવાનનું કામ કરવા માટે જ જો એ ઓલું થિંકિંગ કરતો હોય અને કોઈ કારણસર ભૂલ પડી તો ભગવાન એની રક્ષા કરે. પણ હવે આપણે કાંઈ વાંધો નથી, આપણે તો ગવર્મેન્ટના સર્વન્ટ છીએ એટલે વાંધો જ નહીં, તો ક્યારેક ઝપટાઈ જાય એટલે ભૂલ પડે તો પછી ભગવાન છે એને હરકું ઓલું ખોતી કરે. એટલે મહારાજની સેવા, મહારાજનું મિશન કાર્ય, મહારાજનું ફલાણું એનો ઓથ લઈ અને સ્વભાવ વધારાય નહીં. સ્વભાવ ન વધારે તો ભગવાન જલ્દી કામ કરી દે એનું, એમાં વાંધો નહીં. બીજાની કમ્પેરિઝનમાં બહુ ઝાઝું એને કામ કરી દે. પણ હવે જો સ્વભાવ એને વધારે તો ઓલી સેવા કરી હોય એ જાય. ભગવાન એમ જાણે કે એણે મારી સેવા તો કાંઈ કરી નથી, ઉલટું મારું નાક કપાયું. સ્વામી, સ્વભાવ વધારવા એટલે પોતાનું માટે સાઈડમાં કરતો એટલું એવું એ સમજાણું નહીં, ફરી બોલો. સત્સંગ સામે સત્સંગ સામે રિપીટ કરો તો. પડઘો બોલે છે બહુ, એટલે સત્સંગ સામે રિપીટ કરો. સ્વભાવ વધારતો હોય આ બરાબર બોલો. તો એ આમ સેવા કરતો હોય તો સાઈડમાં પોતા માટે કરતો હોય એવું થાય કે બીજું એમ? સ્વભાવ વધારતો હોય એટલે સેવા કરતા કરતા સાઈડમાં પોતા માટે કંઈ કરતો હોય એવું કે શું, એમ કે સમજવું? એ પોતા માટે કરતો હોય એ કહેવાય, પણ એમ કે સ્વભાવ વધારો હોય. દાખલા તરીકે હાલો હું મહારાજની સેવા કરું છું તો સાંજે આરતીમાં ન જાઉં તો હાલે, એમ એ સ્વભાવ વધાર્યો કહેવાય. હું થોડીક પૂજા કરું તો હાલે, હું પંક્તિમાં જમવા ન જાઉં તો હાલે, હું થોડું ઘણું બારોબારથી બચાવી લઉં તો હાલે. કારણ કે હું 10 લાખનો ફાયદો કરું છું તો 50 રૂપિયા બચાવી લઉં તો એમાં શું વાંધો? હું 10 લાખની સેવા કરું છું અને હું ત્યાં મંદિરમાં જાઉં અને મને કદાચ ને 50 રૂપિયાની થાળી પીરસવી પડે તો એને શું વાંધો? એટલું તો ખમવું પડે ને. એને સ્વભાવ વધાર્યા કહેવાય. એટલે સ્વભાવ વધારવા તો એ વધારે, એને 10 થાળી એને જમવાનો અધિકાર કહેવાય. અને કદાચ ને સેવા કરતો હોય અને ન ગયો હોય, આરતીમાં ન પહોંચ્યો હોય તોય ભગવાન માફ કરી દે. પણ હવે પોગાય એમ હોય તોય ઓલો કામન કૂટ્યો થઈ અને ન ગયો હોય તો ભગવાન માફ ન કરે. એણે એરેન્જમેન્ટ જ કરી હોય ત્યારે જ બરોબર ઇમરજન્સી ઊભી થાય તો ન માફ કરે. આપણે ઘણી વખત એવું આયોજન કરીએ ને કે સેવાની ઇમરજન્સી ક્યારે ઊભી કરીએ કે બરોબર ઓલો ટાઈમ હોય ત્યારે ઇમરજન્સી ઊભી કરી, તો એને ભગવાન માફ ન કરે. ભગવાન તો સમજે કે આ ઇમરજન્સી છે કે ઓલું છે એમ. ઇમરજન્સી ઊભી કરી હોય તો ન થાય. ઇમરજન્સી એની જાણે ઊભી હોય થઈ હોય તો ભગવાન માફ કરે. આપણે આર્ટિફિશિયલ ઇમરજન્સી ઊભી કરી હોય તો ન માફ કરે એમ કોઈ પણ વાતમાં. પછી ગ્રહસ્થ હોય કે સાધુ હોય, કોઈ પણ. અને હરિમંદિર સંબંધી કામ કરતો હોય, સેવા છે એ તો એટલા માટે છે કે ભગવાન વધારે રાજી થાય તો આપણું કામ શોર્ટકટમાં પતી જાય અને આપણા સ્વભાવ જલ્દી ઓછા થઈ જાય. કારણ કે ભગવાનની કૃપા થાય. મહારાજ એવું કીધું વચનામૃતમાં કે જો આર્ત ભાવે સેવા કરતો હોય તો ભગવાન એવો સંકલ્પ કરે કે આની ઈચ્છા છે પણ આને સ્વભાવ બહુ હેરાન કરે છે, માટે એના રાગ છે એ બધી ટળો. તો મહારાજ કે તત્કાળ ટળે. અને પોતાની મેળે તો સ્વામીની વાતોમાં તેવું લખ્યું કૂટી કૂટીને મરી જાય તોય માંડ ઓછા થાય. પણ ભગવાન અને ભગવાનના એવા મોટા ભક્ત હોય અને એની જો મેર થઈ જાય અને એ જાણતા જ હોય કે આને આ દરદ છે
તો એ સંકલ્પ કરે કે આ મટો તો એને મટી જાય એવું. પણ હાથે કરીને વધારતો હોય તો એને તો ભગવાન જાણતા જ હોય કે આ હાથે ઇમરજન્સી ઊભી કરે છે બધીએ, તો ભગવાન કાંઈ પછી કે જેનું જે થતું હોય એ ભોગવવું પડે ને. અને હરિમંદિર સંબંધી કામ કરતો હોય તે ઓથ લઈને કંઈક વધુ ઓછું વર્તાય તો શ્રીજી મહારાજ રક્ષા કરે કે ન કરે? કેમ કે આજ્ઞા એ કરે છે માટે એ પ્રશ્ન છે. તેનો ઉત્તર છે, જો પુરુષ પ્રયત્ન કરીને સાવધાન વર્તતો હોય ને અજાણમાં જો આડું અવળું થઈ જાય તો રક્ષા કરે, ને જાણી જાણીને પ્રકૃતિ વધારે તો રક્ષા ન કરે ને તેનો દંડ ભોગવવો પડે. મહારાજે આ બધા જે પરચાઓ લખ્યા છે નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં, એ ઇમરજન્સીના પરચાઓ નથી. એ ભગવાનના ભક્તો હોય અને સ્વાભાવિકપણે કાંઈ કોક એને હેરાન કરવા આવતું હોય કે પોતાની કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો મહારાજ એ બધી ભૂલને હરખી કરી અને હરડે ચડાવી અને પાછા વયા જાય. બધું ઓલું થઈ ગયું હોય, રસ્તો ભૂલી ગયો હોય તો રસ્તો પાછો ઠેકાણે લાવી અને વ્યા જાય. આપણે શાસ્ત્રીજી મહારાજના ઓલા જીવન ચરિત્રમાં લખ્યું છે કે સ્વામી કાળસારીમાં મંદિર કર્યું હતું તો ત્યાં ઉત્સવ કરતા હતા અને વાસણ લેવા માટે જૂનાગઢ આવવું હતું. રાત્રિના નીકળ્યા, ગીરનો રસ્તો ભૂલા પડ્યા. તો એ તો સારું કામ, સેવાનું જ કામ હતું, મંદિરનું કામ હતું અને રાત્રે નીકળાય નહીં આમ તો ગીરમાં, પણ તો ઇમરજન્સીમાં નીકળવું પડ્યું હોય, પાછું ઓલું ટાઈમ વયો જતો હોય એમ. એમાંથી મહારાજે રસ્તો બતાવ્યો, હળખેડમાંથી બહાર લઈને રસ્તે ચડાવી દીધા. પછી જાઓ રામ રામ, વ્યા જાઓ તમારા રસ્તે. એટલે મહારાજ છે એવી રક્ષા કરે, પણ પોતાના સ્વભાવને પોષણ કરવા માટે હોય તો ન કરે. પ્યોર દાનત હોય અને પ્યોર ઈરાદો હોય તો ભગવાન છે એ તો ગમે ત્યાંથી રક્ષા કરે છે. પ્રહલાદની રક્ષા કરી એમ જમીનમાંથી પ્રગટ થઈને રક્ષા કરે, કોઈના દ્વારા કરે એવું કરે. અને પ્રકૃતિની ઈચ્છાએ કરીને પુરુષનું રૂપ છે. એટલે તો આ ભગવાનના ભગતનો રસ્તો હાલે છે. હરિને ભજતા હજી કોઈની લાજ જતી નથી જાણી. ભગવાનના બિરુદની ત્રિલોકમાં નહીં, અનંત કોટી બ્રહ્માંડમાં એની પતાકા ફરકે છે કે એનું બિરુદ છે એ કોઈ દી ખંડિત થાય નહીં. એની પતાકા ફરકે, ધજા ફરકે છે. અને એને જોઈ અને કોઈકને વિશ્વાસ આવી જાય તો ભગવાનના રસ્તે હાલતા હોય છે.